નાગરિક બેંકની વાર્ષિક સાધારણ સભા 62મી એમાં ઉપસ્થિત આમ તો પીપી સાહેબે કૌશિકભાઈનું કાનાબાર સાહેબે ઘણું કીધું, પણ અમરેલીની સ્થિતિ હું આવ્યો 14 તારીખે, લોકસભા શરૂ હતી 13 તારીખ લગન, એટલે ત્યાં બધા સાંસદો વિડીયો જોવે ને એટલે એમ કે આ તમે સુરતનો વિડીયો લાવ્યા છો અને એક અમદાવાદનો સિંધુ રોડ, કૌશિકભાઈ કે ત્યાં જઈને તમે અમરેલીવાળા વિડીયો ઉતારતા લાગો છો. એટલે મારે અહીંથી કાર્યાલયથી માણાને મોકલવો પડ્યો અને મેં કીધું એને લાઈવ બતાવ્યું. એટલે મેં વોટ્સઅપ કોલ કરીને બતાવ્યું બધા સાંસદોને, મેં કીધું અમરેલી છે. એટલે અમે કાંઈ અમદાવાદ અને સુરતથી પાછા ન રહેવી એવું કામ આપણા આ વિસ્તારના ધારાસભ્ય ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ કર્યું. આપણા પૂર્વ ચેરમેન પીપી સોજીત્રા સાહેબ, ચેરમેન વનરાજભાઈ, વાઇસ ચેરમેન કમલેશભાઈ, આમ તો અમારા વિજયભાઈ પ્રમુખ, મેહુલભાઈ, બધાના નામ લઈ એકવી, પણ આગળ ભાઈએ નામ લીધા હતા ધોરીજા સાહેબે, એ બધાને અમે ટેકો આપી દઉં. લગભગ હું પીપી સાહેબ 2007માં લગભગ મારા સરપંચ સાથે હું પહેલી વાર નાગરિક બેંકની અંદર આવ્યો હતો. અને એ હું એટલે આવ્યો હતો, એક ભાઈને અમારા ગામમાં લોન જોતી હતી અને સરપંચનું ખાતું ત્યાં હતું, એટલે કે તમે કરાવી દો, એટલે તઈ હું લોન લેવા આવ્યો હતો. પછી બીજી વાર હું આમ તો આવતો હતો, પછી મારે પોતાને લોન લેવાની થઈ, એટલે મારે બરોડા બેંકમાં હતી, ઈ સ્ટેમ્પિંગ કરવાનું હોય, એટલે 9 લાખનું કરવાનું. એટલે મેં કીધું આ ક્યાં કરવા જવાનું એમ, એટલે કે એ નાગરિક બેંકમાં જવું પડશે. એટલે આખા અમરેલી અંદર કૌશિકભાઈ રોકડા પૈસા ભરવાના અને ખાલી સ્ટેમ્પ જ મારે મોર્ગેજ કરવા માટે. હું ન ભૂલતો હોત પીપી સાહેબ. એટલે ત્યારે મને અહેસાસ થયો કે નાગરિક બેંક શું કહેવાય, અને લોકો માટે, લોકો વ્યાજે મોટા પૈસા લેતા હોય ત્યારે તમે નાગરિક બેંકમાં જાઓ. અને મેં જોયું છે મારી નજર સામે, પછી તો અનેક વાર આવ્યો છો, એવા ઘણા લોકોને શરાફી વ્યાજે પૈસા મળે અને લોન આપી એવી આ નાગરિક બેંક. અને નાગરિક બેંકના સ્ટાફ તમે વિશે વાત કરું એટલે હું અનેક વાર ગયો છું. પછી તો હું પ્રમુખે નહોત બન્યો, સાંસદે નહોત બન્યો, ત્યારની વાત કરું છું. પણ તમને વ્યવસ્થા અને તમને સમજાવે, તમારે કઈ બારીએ જવું, તમે ફોર્મ ભરતા ન આવડતું, લોકોના ફોર્મ ભરાતા હતા. આ એવી નાગરિક બેંક છે. એટલે આખા અમરેલી અંદર એમાંય પીપીના માર્ગદર્શન નીચે જે તૈયાર થયેલી વસ્તુ હોય, ઉદાહરણ આપું કે મેં જ પીપીને એકવાર કીધું હતું, હમણાં મેં ચોખવટ કરી કે માર્કેટ યાર્ડ અહીંથી વયું ગયું અને કે અહીંયા આપણે મોલ ને એવું થાય. એટલે મેં કીધું પીપી સાહેબને મગજ ફરી ગયો લગે, અહીંયા અમરેલીમાં દુકાન નથી વેચાતી ને ન્યાય ક્યાં થતી. હવે મારે કાર્યાલય કરવું પડ્યું હતું, કરવાનું હતું ને તે 100 મહિના મેં પીપીને રંબે દોડાદોડી કરી. મેં ક્યાંક બતાવો એટલી વ્યવસ્થા એની અંદર છે, અહીં કેટલી જગ્યાની શોર્ટેજ પડી ગઈ. એટલે પ્લાનિંગના માસ્ટર. અને રહી વાત આગળ પીપી સાહેબે કીધું કે ભાઈ જીતીને પછી આપણે શું ભરતભાઈ કરશે અને કરીને બતાવ્યું. પીપી સાહેબ તમે નાના ઉદાહરણ આપ્યા. હમણાં 200 કરોડ રૂપિયા પાછા લાવ્યો રેલવેમાં. જે આપણે ખેડૂતને ખેતર જવાના જે ફાટેકો છે ને, આખા અમરેલી અંદર નાબૂદ કરું છું. આખા અમરેલી અંદર એ 200 કરોડ રૂપિયા એના લાવ્યા અને એનું ટેન્ડર થઈ ગયું અને 18-19 તારીખથી કામ શરૂ થાય છે ને. એટલે પછી એમાં મુખ્ય આપણા છે કુંડલાના 3, જે કુંડલા આપણે જેસર રોડે જ આવીને એ બધાય ફાટક નીકળી જાય. કેમ કે આપણે અનેક વાર આપણે જાતા આવતા હોય તો આપણને ખબર પડે કોઈ એમ્બ્યુલન્સ ઊભી રહી ગઈ અને ફાટક બંધ થઈ ગયું, સ્થિતિ શું થાય. કેમ કે આ ભણતરમાં ન આવે, આ જોયેલું આવે. એટલે એ જ રીતે લીલિયા કરાકશ રોડે હું એકવાર ઊભો હતો ને પીપી સાહેબ એમ્બ્યુલન્સ ઊભી હતી ત્યારે મને એમ થયું કે અહીંયા અંડરપાસ કરવો પડે. એ પણ ડબલ ગાળાનો આની જેમ જ કરાવ્યો. કેમ કે અહીંયા તો સિંગલ આવ્યા હતા, પછી તાત્કાલિક 22 દમણમાં ડબલ કરાવ્યા. એ જ રીતનું ઢસા લગણમાં જેટલા આપણે અંડરપાસ કરવાના થાય છે એ બધાય ફાટક અમરેલીની અંદર કોઈ જગ્યાએ ફાટક નથી રહેવા દેવાનું, બધાય નાબૂદ કરવાના છે આખા અમરેલીની અંદર, ગમે એ પછી હોય. એવી જ રીતે અટાણે અમરેલીથી ઝુંબેશ ઉપાડ્યું છે. આમ તો જુનાગઢ લગંડી ઉપાડીશ કે એને મીટર ગેજ છે ને બોર્ડ ગેજ કરો. જેમ મને એકવાર પીપી સાહેબે હમણાં અઠવાડિયા પહેલા જ ફોન કર્યો, 10-12 દી થયા છે. મને કે આ વંદે ભારત નીકળે છે એનું અમરેલીમાં કાંક કરજો. મેં પીપી સાહેબને કીધું, મેં કીધું 1000% સાહેબ. પીપી સાહેબ 5 દિવસમાં વંદે ભારતનો સ્ટોપ આપ્યો હતો, 5 દિવસની અંદર. પીપી સાહેબ
હું એમ નથી કહેતો કે હું સાંસદ થઈ ગયો એટલે મારે કોઈને પૂછવા નહીં. હું લોકસભા શરૂ થાય ને એટલે પહેલાં બધા ધારાસભ્યને પૂછું કે આપણે લોકસભામાં શું પ્રશ્ન ઉપાડ્યા જેવો છે, આપણા મૂંઝવતો પ્રશ્ન શું છે એ મને કયો. એટલે એમાં તમે પૂછો તો એમાં તમને ખબર પડે. તો તમે મને ઉદાહરણ આપ્યું હતું, કૌશિકભાઈ આપ્યું હતું કે આપણે સેન્ટર શીતલ પડે છે એટલે વેપારીઓને આવવા જવામાં શીતલ સારું પડે, એટલે નહીં લાઠી નહીં કુકાવો કે નહીં વડિયા, આપણે શીતલને પસંદ કર્યું. શીતલ એટલા માટે કે જે જુનાગઢથી જેતલસર વાળી લાઈન છે ને એમાં આપણી પાસે શીતલ જ આપણને વચ્ચે આવે છે. એટલે હમણાં પાછો શીતલ માટે પાછી બીજી એક ટ્રેન ઊભી રાખું છું. તાત્કાલિક હમણાં શરૂ થાય છે આપણે હરદ્વાર વાળી, એને પણ શીતલમાં સ્ટોપ આપીશ, એને વડિયામાં પણ આપ્યું છે, એને લાઠીમાં પણ. કેમ કે હરદ્વાર જવાવાળા માણસો દાદા હોય એટલે એને અહીંથી મેં કીધું તમે ધોળા લગન લોકલ જેમ રાખો, પછી તમે 5 કરી નાખજો. એટલે સાહેબે માની પણ લીધું. એટલે રેલવે મંત્રાલયમાં કે કોઈ પણ મંત્રાલય હું પહેલાં સંબંધ બાંધું પીપી, પહેલાં સંબંધ બાંધી લઉં કે મારે આ રીતનું કામ છે, વગર કામે બેહવા જવાનું, પછી જ એની પાસે કામ માગવાનું. પહેલાં તને આંગળી પકડવાની, પછી પોસો પકડો. હું મૂળ ખેડૂતનો દીકરો જો ને એટલે એટલી ખબર પડે છે. એટલે પહેલાં આંગળી પકડું, પછી પોસો પકડું, પણ કામ બધા થઈ જાય, મને કોઈ ના નથી પાડતું. હમણાં મેં જે રજૂઆત કરી, મેં તો ઘણું ખેડૂત માટે ઘણું બોલવાનું હતું મારે, પણ લોકસભા ન આલી એટલે મેં ઘણા પત્ર તૈયાર કર્યા. પછી મેં પત્રને ઓનલાઈન કરી નાખ્યા એટલે મને જવાબ તો મળે. મારે બોલવું હતું પણ બોલવાનો મોકો ન મળ્યો તો મેં એને પોર્ટલ ઉપર ચડાવી દીધા. એટલે કોઈ પણ મંત્રી હોય એને મને જવાબ આપવો પડે, એટલે મને જવાબ તો મળી જાય. એટલે હું કરવાનું પછી મંત્રી સાહેબને મળી જાય હોય છે મેં આટલું કર્યું છે, આમાં તમે પાછું ઓકે કરીને મોકલાવી જો, જવાબ ખાલી નહીં આપતા મને, મેં કીધું મંજૂર કરી દીધું. એટલે એમાં શું છે, સરળતાથી આપણે વસ્તુ જેટલી માગવી અને દાદાગીરીથી માગવી એમાં ઘણો ફરક પડે. પીપી સાહેબ પાસે કે કૌશિકભાઈ પાસે જાઓ એટલે તમે સરળતાથી વાત કરો એટલે કામ થઈ જ ગયેલું હોય. એટલે એવી રીતનું આ બંને પાસેથી હું શીખ્યો છું. અમારા 5 ધારાસભ્યને પણ એ મને માર્ગદર્શન આપે કે તમે આ વસ્તુ કરીને આવી જોઈએ, હું કરીને આવ્યો છું. આ બધું કામ થયું છે તમારા બધાના આશીર્વાદથી. હું તો બાના રૂપી છું. આ બધું તમે મને જ્યાં લગન પોગાડ્યો, જ્યાં પોગવાનું હતું ત્યાં પોગાડ્યો, એટલે હું તમારી વચ્ચે હું રજૂઆત કરું છું. આમાં જસ મારે કાંઈ લેવાનું નથી. આવતીકાલે આપણે અમરેલીના તમામ વેપારી અહીં બેઠા છે, સભાસદોને બધાનું આમંત્રણ આપું છું. શીતલ આપણે 8:45 રેલવે સ્ટેશને આપણે પહોંચવાનું છે અને ત્યાંથી આપણે લીલી ઝંડી વંદે ભારતને આપવાની છે. કાલથી આપણને સ્ટોપ મળી ગયો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.